એક એવી ઘટના સામે આવી છે જેણે માનવતા શર્મસાર કરી દીધી છે. એક પિતા જેને સંતાનોનો રક્ષક માનવામાં આવે છે, જ્યારે તે જ ભક્ષક બની જાય ત્યારે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તેવો સવાલ અત્યારે ચર્ચામાં આવે છે. શું જ સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કચ્છના નખત્રાણા તાલુકામાં જે ખાંભલા ગામનો એક પ્રેમ પ્રકરણમાં પિતાએ જ પોતાની વહાલસોઈ દીકરી અને તેના પ્રેમીની હત્યા કરી નાખી છે. આ માત્ર બે વ્યક્તિઓની હત્યા નથી, પણ વિશ્વાસ અને સંબંધોની પણ આમાં હત્યા થઈ હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જો આમાં વિગતે વાત કરવામાં આવે તો ખાંભલા ગામની 19 વર્ષીય યુવતી જે નાના ગણ્યા ગામના 21 વર્ષીય યુવક નવીન રબારીના પ્રેમ સંબંધમાં હતી. 3 ફેબ્રુઆરીના રોજ આ પ્રેમી પંખીડા પોતાની દુનિયા વસાવા ઘરેથી નીકળ્યા હતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમના જે સંબંધો છે તે લોહીના સંબંધોમાં ફેરવાઈ જશે. તેઓ જ લોહીના તરસ્યા બનશે. યુવતીના પિતાને તેના ભાણેજ આ કપલને જે શોધવા નીકળ્યા હતા, અને જ્યારે તેમને મળી ગઈ, શરૂઆતમાં જ્યારે મીઠી મીઠી વાતો કરીને તેમને સમજાવી ફૂસલાવીને તેમને પરત લાવવાનું એક આ નાટક રચ્યું. પણ રસ્તામાં જ પિતાનો ગુસ્સો એટલો વધી ગયો કે પિતાએ તે મરી પડવા માંગ્યા. જે ક્રોધિત રાક્ષસ જાગી ઉઠ્યો અને નિર્દયતાની તમામ હદો જેણે પાર કરી નાખી આ બંને નિર્દોષોનું ગળું દબાવીને તેમની હત્યા કરી દેવામાં આવી. સૌપ્રથમ તો નજર કરી લઈએ તે ઘટના સ્થળના દ્રશ્યો પર. હત્યા કર્યા પછી આ પાપીઓનું હૃદય પણ ન થયું. ગુનાઓને છુપાવવા માટે ફિલ્મી ઢબે આખું આ કાવતરું જે છે ઘડવામાં આવ્યું હતું. પિતાને ભાણેજ આ બંને મૃતદેહોને બાઇક પર બેસાડીને સીમ વિસ્તારમાં આવેલા 100 ફૂટ ઊંડા ખાડામાં જે છે અમને ફેંકી દેવામાં આવ્યા હતા. દિવસો વીતતા ગયા, પોલીસ તપાસ ચાલુ થઈ ગઈ, પણ નખત્રાણા પોલીસ જ્યારે આ શોધખોળ જ્યારે તેમણે હાથ ધરી ત્યારે તપાસમાં એવું સામે આવ્યું કે ત્યારે પિતાની વર્તણૂકમાં કંઈક અજુગતું ફેલાઈ ગયું. કહેવાય છે ને, જે ગુનો ગમે તેટલો છુપાવો હોય પણ કુદરત તેને બહાર લાવીને જ રહે છે. બસ તેવી જ ઘટના બની. પોલીસની કડક પૂછપરછ સામે થઈને જ્યારે આરોપીના પિતા તે ભાગી પડ્યા અને 39 દિવસ પછી આ ડબલ મર્ડરનો જે આખો મામલો જે છે તે બહાર આવ્યો. ગઈકાલે શુક્રવારે જ્યારે એસડીએમ અને પોલીસના કાફલાની હાજરીમાં જ્યારે આ કૂવામાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા ત્યારે તે હાજર દરેક વ્યક્તિઓ જે છે ચોંકી ગયા હતા. 39 દિવસ સુધી કૂવામાં પડેલા મૃતદેહો કૂવાયેલી હાલતમાં મળ્યા હતા. પોલીસે આરોપીના પિતા અને જે ભાણેજ છે તેની ધરપકડ તો કરી લીધી છે, પરંતુ વિચારવા જેવી બાબત તો એ છે કે આટલી જટિલ માનસિકતા પાછળ જવાબદાર કોણ છે? શું સમાજની પ્રતિષ્ઠા જીવ કરતાં પણ વધારે વાલી હોય છે? કેમ કે આજે આપણે છેલ્લા કેટલાય સમયથી જોઈ રહ્યા છે આ પ્રેમ પ્રકરણનો જે વિવાદ છે ચાલતો આવ્યો છે, અને તેવામાં જ આ ઘટના જે કચ્છમાંથી બની છે, જેમાં પિતાએ જ પુત્રીની હત્યા કરી નાખી છે.
આ ઘટનાથી સૌથી મોટો આઘાત જે છે મૃતક અને તે પરિવારજનને લાગ્યો છે, કેમ કે ગયા વર્ષે જ પરિવારે પોતાનો એક પુત્ર ત્યારે ગુમાવી દીધો હતો અને હવે ટૂંકા ગાળામાં બીજા પુત્રની પણ હત્યા થતા જે રબારી સમાજનો પરિવાર છે તે રોષે ભરાયો છે. કાયદો પોતાનું કામ કરી જ રહ્યો છે, પરંતુ આરોપીઓને સજા થશે શું થશે તે અત્યારે દરેક સવાલો ચાલી રહ્યા છે. તે 19 વર્ષની દીકરીને 21 વર્ષના યુવાન તે પાછા આવશે? કેમ કે આ કચ્છના કિસ્સામાં સમગ્ર રાજ્ય હચમચી ગયું છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.